જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વિતીય સ્ત્રાંત પરીક્ષા 2025 ધોરણ 8 વિષય ગણિત પ્રશ્ન નંબર 1 નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1 રૂપિયા 4000ની સાડી પર 12% વળતર મળે છે તો વળતરની રકમ રૂપિયા ખાલી જગ્યા થાય તો રૂપિયા થશે 480 રૂપિયા। નંબર 2 રૂપિયા 1000ની વસ્તુ પર 18% જીએસટી આપીને ખરીદતા તે વસ્તુના ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે તો રૂપિયા 100એ 18% જીએસટી એટલે કે ચૂકવવી પડતી રકમ 118 રૂપિયા તો 1000 કેટલા રૂપિયા તો 1180 રૂપિયા। નંબર 3 એક વેપારી રૂપિયા 4 લાખના 15%ના દરે 4,15,000ના દરે 1 વર્ષ માટે સાદા વ્યાજે લાવે છે તો તેણે મુદતના અંતરે રૂપિયા ખાલી જગ્યા ચૂકવવા પડશે તો 60,000 રૂપિયા વ્યાજ થાય છે તો ચૂકવવી પડતી રકમ 4,60,000 રૂપિયા। બ નીચેના દાખલા ગણો। નંબર 1 સીમાએ એક સ્કૂટર રૂપિયા 80,000માં ખરીદ્યું। આ સ્કૂટરની કિંમત વાર્ષિક 10% પ્રમાણે ઘટતી જાય છે તો 3 વર્ષને અંતે સ્કૂટરની કિંમત કેટલી ગણાય। મુદ્દલ 80,000 રૂપિયા છે, 10%નો ઘટાડો થાય છે તો એ બરાબર P કૌંસમાં 1 + R ભાગ્યા 100 કૌંસ બાર N તો અહીં ઘટાડો થાય છે તો માઇનસ ચિહ્ન આવશે તો અહીં 80,000 કૌંસમાં 1 - 10 ભાગ્યા 100 કૌંસ બાર 3 ઘાત 3 વર્ષ માટે છે તો 100 - 10 એટલે 90 ભાગ્યા 100 કૌંસ બાર 3 ઘાત 80,000 ગુણ્યા 90 ભાગ્યા 100 ગુણ્યા 90 ભાગ્યા 100 ગુણ્યા 90 ભાગ્યા 100 વ્યાજ મુદ્દલ આવે છે 58,320 રૂપિયા તો 3 વર્ષને અંતે સ્કૂટરની કિંમત 58,320 રૂપિયા થાય છે। નંબર 2 રૂપિયા 5400માં ખરીદેલી એક બેગ પર 8% જીએસટી લાગ્યો હતો તો જીએસટી પહેલાંની કિંમત શોધો। તો 8% જીએસટી એટલે 100 રૂપિયાની વસ્તુ પર 8% જીએસટી એટલે 108 રૂપિયાની વસ્તુની કિંમત થશે 108 રૂપિયા તો મૂળ કિંમત 100 હોય તો 100 ભાગ્યા 108 ગુણ્યા 5400 તો 108 × 540 એટલે 50 ગુણ્યા 100 બરાબર 5,000 રૂપિયા જવાબ આવશે। જીએસટી પહેલાંની કિંમત 5,000। નંબર 3 એક ટેબલની છાપેલી કિંમત રૂપિયા 15,000 છે તે રૂપિયા 14,400માં મળે છે તો તેની પર કેટલા ટકા વળતર મળ્યું હશે। વળતર તો 15,000 - 14,400 એટલે 600 રૂપિયા। વળતરના ટકા શોધવા હોય તો 600 ભાગ્યા છાપેલી કિંમત એટલે કે 15,000 ગુણ્યા 100 જવાબ આવશે 4%। નંબર 4 રૂપિયા 12,600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે। તો વ્યાજ મુદ્દલ માટેનું સૂત્ર લગાવશું ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એ બરાબર P કૌંસમાં 1 + R ભાગ્યા 100 કૌંસ બાર N ઘાત 12,600 કૌંસમાં 1 + 10 ભાગ્યા 100 કૌંસ બાર 2 ઘાત છે તો અહીં ગણતરી કરતાં આપણને જે વ્યાજ મુદ્દલ મળે છે 15,246 રૂપિયા અને વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીએ તો 15,246 - 12,600 એટલે 2,646 રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। પ્રશ્ન 2 ગુણાકાર કરો। નંબર 1 તો એનો જવાબ આવે છે -2x² - x + 15। નંબર 2 AB + 3 કૌંસમાં 5A + 4 તો એ પણ અહીં ગુણાકાર આપેલો છે ગણતરી સાથે। બ સાદુરૂપ આપો તો સાદુરૂપના બંને દાખલાના સાદુરૂપ અહીં આપેલા છે। દાખલા નંબર 3નું સાદુરૂપ પણ અહીં આપેલું છે A + B + C કૌંસમાં A + B - C। પ્રશ્ન નંબર 3 નંબર 1 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એના માટે સૂત્ર આપણે અહીં મૂકીને ગણતરી કરીએ। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો જવાબ આવે છે 100 સેમી। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપેલી છે તો તેનું ક્ષેત્રફળ 1/2 D1 ગુણ્યા D2 તો એના માટેનો જવાબ આવે છે 90 ચોરસ સેમી। જોડકા જોડો 1 લીટર તો 1000 ઘન સેમી, નળાકારનું ઘનફળ તો πr²h, લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL 1 ઘન મીટરે 1000 લીટર। બ નીચેના દાખલા ગણો। દૂધનું ટેન્કર આપ્યું છે એમાં કેટલા લીટર દૂધ ભરી શકાય છે તો એની ગણતરી પણ અહીં સામેલ છે। નંબર 2 લંબઘન બોક્સ આપ્યું છે બોક્સની અંદર 50 સેમી × 40 સેમી × 25 સેમીનું બોક્સ છે એમાં 5 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય તો એની પણ ગણતરી અહીં કરેલી છે તો 400 સમઘન ગોઠવી શકાય છે। પ્રશ્ન 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું। બ માગ્યા મુજબ જવાબ આપો, સાદુરૂપ આપો તો સાદુરૂપ અહીં આપેલું છે જવાબ આવે છે 5 ની 5 ઘાત।
નંબર 2 કિંમત શોધો, તો એના માટે જવાબ આવે છે 250. 8 - 1 ઘાત ગુણ્યા 5 - 3 ઘાત ભાગ્યા 2 - 4 ઘાત. પ્રશ્ન નંબર 6 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં 120 જવાબ આવે છે, બીજામાં 36, ત્રીજામાં 150 અને ચોથામાં 4. પ્રશ્ન નંબર 6નો બ, નીચેના દાખલા ગણો. પહેલા પ્રશ્નમાં જવાબ આવે છે 7 કલાક મશીન ચલાવવામાં તો કેટલા તેલના ડબ્બા ભરી શકાય? તો 511 તેલના ડબ્બા ભરી શકાય છે. જો 365 ડબ્બા ભરવા હોય તો મશીન કેટલા કલાક ચલાવવું પડે? તો 5 કલાક ચલાવવું પડે છે. નંબર 2, 45 મિનિટનો એક એવા 8 તાસ છે, તો મિનિટો થશે 360 મિનિટ. જો 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? અને 60 મિનિટનો તાસ કરવો હોય તો કેટલા તાસ ગોઠવી શકાય? પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ લખો. અવયવ મેળવો. તો અહીં નંબર 1નો અવયવ જવાબ સાથે આપેલો છે. નંબર 2ની ગણતરી આપેલી છે. જવાબ આવે છે 3x + 1 કૌંસમાં 5y - 2. દાખલા નંબર 3 પણ અહીં જવાબ સાથે ગણતરી કરેલી છે. દાખલા નંબર 4 બનો પહેલો દાખલો, એ પણ ગણતરી સાથે અહીં જવાબ આપેલો છે. બીજો દાખલો, અવયવ મેળવો. p² - 81, તો જવાબ આવે છે p - 3, p + 3, p² + 9. ત્રીજો દાખલો, ભાગાકાર કરો. તો એ ભાગાકાર પણ અહીં આપેલો છે. (5) p - 4 જવાબ આવે છે. પ્રશ્ન નંબર 8 આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો આલેખના આધારે અહીં 5 પ્રશ્નોના જવાબ આપેલા છે. પહેલામાં 2 સેમી, બીજામાં કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી છે? તો શરૂઆતમાં, પહેલા સપ્તાહમાં જ, શરૂઆતના સપ્તાહમાં. ત્રીજામાં 3 સેમી જવાબ આવે છે. ચોથામાં બીજું સપ્તાહ, પાંચમાં પણ બીજું સપ્તાહ. બ, આલેખ દોરવાનો છે. જમા રકમ અને સાદું વ્યાજ. તો એક્સ અક્ષ ઉપર આપણે જમા રકમ દર્શાવીશું, વાય અક્ષ ઉપર આપણે સાદું વ્યાજ દર્શાવીશું, પ્રમાણમાં લઈશું, અને આલેખ આપણને સુરેખ મળે છે. બરાબર, આ રીતે આલેખ જવાબ આવે છે. તો જો આપણને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.